મિત્રો, શું તમે જાણો છો એક ઝાડ પણ એવું છે જેને મળે છે 24 કલાક વીવીઆઈપી સુરક્ષા? પાંદડું ખરે તો પણ વધી જાય છે ટેન્શન. આ વીઆઈપી ઝાડની સુરક્ષામાં 24 કલાક હાજર રહે છે પોલીસ. જાળવણી માટે ખર્ચવામાં આવે છે લાખો રૂપિયા. રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી તથા અન્ય નેતાઓની સુરક્ષામાં પોલીસ અથવા સુરક્ષા દળ તૈનાત હોય છે. એ બાબત તો સમજી શકાય છે, પરંતુ કોઈ વૃક્ષ માટે 24 કલાક સુરક્ષા આપવામાં આવી હોય તે વાત જરા અજીબ લાગે છે. પરંતુ આ હકીકત છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરના પહાડ પર એક એવું વૃક્ષ છે જેને વીઆઈપી નેતાની જેમ સુરક્ષા આપવામાં આવે છે. એક વૃક્ષની સુરક્ષામાં ગોઠવાયા છે 4 થી 5 પોલીસ જવાન. તેને સાચવવા માટે કરવામાં આવે છે 12 થી 15 લાખનો ખર્ચ. 531 વર્ષ પહેલાં બુદ્ધે અહીં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ વૃક્ષની સુરક્ષામાં પોલીસના 4 થી 5 જવાન તૈનાત હોય છે, જે 24 કલાકની સુરક્ષા કરે છે. આ સિવાય તેના સિંચન માટે નગરપાલિકા દ્વારા અલગથી એક ટેન્કર પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે જ કૃષિ વિભાગના અધિકારીઓ પણ ઝાડની નિયમિત તપાસ કરતા રહે છે. આ વૃક્ષનો નિભાવ ખર્ચ 12 થી 15 લાખ કરવામાં આવે છે. ખરેખર તે એક પીપળાનું ઝાડ છે, જેને બૌદ્ધિક વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. 2012માં શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આ ઝાડ રોપ્યું હતું. આપને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધે ઈસવીસન પૂર્વે 531 વર્ષ પહેલાં બોધિના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બૌદ્ધ ધર્મમાં આ ઝાડનું એક વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂર્વે 3જી સદીમાં સમ્રાટ અશોકે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે બોધિ ઝાડની એક શાખા શ્રીલંકા લઈ મોકલ્યા હતા. તેમણે શ્રીલંકાના અનુરાધાપુરમાં તે બોધિ વૃક્ષનું ઝાડ રોપ્યું હતું, જે આજે પણ અસ્તિત્વમાં છે. બોધિ વૃક્ષ બિહારમાં આવેલું છે. ભગવાન બુદ્ધે બોધિના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ખરેખર બિહારના ગયા જિલ્લામાં છે. આ વૃક્ષને ઘણીવાર નાશ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, પરંતુ તે એક ચમત્કાર હતો કે દર વખતે એક નવું વૃક્ષ ઉગી નીકળે છે. જો કે વર્ષ 1876માં કુદરતી આફતને કારણે ઝાડ નાશ પામ્યું હતું. ત્યારબાદ 1880માં બ્રિટિશ અધિકારી લોર્ડ કનિંગહામને શ્રીલંકાના અનુરાધાપુરમાંથી બોધિ વૃક્ષની શાખા મળી અને તેને બૌદ્ધ ગયામાં પુનઃસ્થાપિત કરી. ત્યારથી તે વૃક્ષ હજી પણ ત્યાં હયાત છે, જેનું સંચાલન બાગાયત વિભાગ, મહેસૂલ પોલીસ અને સાંચી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા ભેગા મળીને કરવામાં આવે છે. આ વૃક્ષને બચાવવા દર વર્ષે 12 થી 15 લાખનો ખર્ચ થાય છે. તેની સુરક્ષા માટે ગાર્ડને દિવસના 24 કલાક તૈનાત કરવામાં આવે છે. 15 ફૂટ જેટલી ઊંચી જાળીઓ લગાવવામાં આવી છે અને આસપાસ ઊભેલા પોલીસને જોતાં જ આ વૃક્ષ કોઈ વીવીઆઈપી જેવું લાગે છે. તેની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન સરકાર આ રીતે રાખે છે, જેને કારણે લોકો તેને વીવીઆઈપી વૃક્ષના નામે ઓળખવા લાગ્યા છે. તમામ પ્રકારની સુરક્ષા જોવા મળે છે. સ્થાનિક વહીવટનું ટેન્કર ખાસ વૃક્ષને પાણી આપવા આવે છે. આ ઝાડ કોઈ પણ પ્રકારના રોગનો શિકાર ન થવો જોઈએ. આ માટે કૃષિ અધિકારીઓ પણ અહીં સમયે મુલાકાત લેતા રહે છે. જય શ્રી કૃષ્ણ. આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.